અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે નંબર 48 ઉપર મુલટ ટોલ ટેક્સ ઉપર ઠાકરધણી લખેલી ટ્રકના ચાલકે બેફામ રીતે ટ્રક હંકારીને બેરિયર તોડી મહિલા કર્મચારીનો જીવ જોખમમાં મૂક્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં ઠાકરધણી લખેલી ટ્રકો બેરિયર તોડ્યા બાદ એક પછી એક જતી દેખાઈ રહી છે. આ ઘટનામાં એક મહિલા કર્મીનો આબાદ બચાવ થયો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 4 ટ્રક ચાલક સામે સહદોષ માનવવધ પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દરમિયાન બી ડિવિઝન પોલીસે સુરતના કામરેજથી 32 લાખની 4 ટ્રકો કબજે કરી કામરેજના 2 ટ્રક માલિકો અને 3 ટ્રક ડ્રાઈવરોની ધરપકડ કરી હતી અને તપાસમાં બી ડિવિઝન પોલીસે વધુ કામરેજના 2 ટ્રક માલિક રાજેશભાઈ મકુભાઈ મીર અને મેહુલભાઈ હરિભાઈ ભરવાડ તેમજ ટ્રક ડ્રાઈવર રાજુભાઈ નાગજીભાઈ ભુવા અને મહેશભાઈ જગદીશભાઈ અલગોતરની ધરપકડ કરી રૂપિયા 24 લાખની 3 ટ્રકો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.